સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથના વેરાવળ શહેરમાં નાગરિકો માટે આનંદદાયક સમાચાર સામે આવી રહ્યા છે। જે શહેરના હૃદય સ્થળે આવેલ ડોક્ટર આંબેડકર પાર્કનો રૂપિયા 2.35 કરોડના ખર્ચે આધુનિક રીતે નવીનીકરણ કરી તેને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જે વેરાવળના નાગરિકો દ્વારા વિકસાવવામાં આવેલા આ પાર્કનું લોકાર્પણ પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિત આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું। જે પાર્કમાં બાળકો માટે ટોય ટ્રેન, હિંચકા અને વિવિધ રમતગમતના સાધનો બનાવવામાં આવી રહ્યા છે। જે સાથે જ આકર્ષક ફાઉન્ટેન, સેલ્ફી પોઈન્ટ, આધુનિક કસરત સાધનો, ફૂડ કોર્ટ, હાઈમાસ્ટ લાઇટ અને 35 સીસીટીવી કેમેરાની સુવિધા પણ ઊભી કરવામાં આવી રહી છે। નવી સુવિધાઓથી વેરાવળના નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે વેરાવળમાં ડોક્ટર આંબેડકર પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે 2.35 કરોડના ખર્ચે પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે। જેમાં ટોય ટ્રેન અને રમતગમત સાધનો અને ફાઉન્ટેન, સેલ્ફી પોઈન્ટથી પાર્ક આકર્ષક જોવા મળી રહ્યો છે। જેમાં સીસીટીવી અને હાઈ માસ્ટર લાઇટથી પણ સુરક્ષા કરવામાં આવી રહી છે। જે નવી સુવિધાઓથી નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે। જે વેરાવળમાં ડોક્ટર આંબેડકર પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે 2.35 કરોડના ખર્ચે આ પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે। જેમાં રમતગમતના સાધનો જેવા ફાઉન્ટેન, સેલ્ફી પોઈન્ટથી પાર્ક આકર્ષક જોવા મળી રહ્યું છે। જે સીસીટીવી અને હાઈ માસ્ટર લાઇટથી સુરક્ષા કરવામાં આવી રહી છે। જે નવી સુવિધાથી નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે। ફાયર વિભાગમાંથી એ બે વસ્તુનું અમે લોકાર્પણ કરીએ છીએ। ખાસ તો બગીચામાં ફૂડ સ્ટોલ છે, અમારે કિચન, ગ્રૂમ તથા બ્રાઇડ રૂમ છે, ઇલેક્ટ્રિક રૂમ છે અને ટિકિટ કાઉન્ટર, અને આ સાથે સાથે સ્ટ્રીટ લાઇટ અને હાઈમાસ્ટ ટાવર પણ છે, સિટિંગ અરેન્જમેન્ટ, ટોય ટ્રેન આ સહિતની પ્લેગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટની અંદર હિંચકા છે, બાળકો માટેના લપસિયા છે, જીમની નાના સાધનો છે। તો આ બધી વસ્તુ અમે રાખેલી છે। સીસીટીવી અને સાઉન્ડ સિસ્ટમ બંને લગાવેલી છે। આખા ગાર્ડન માટેનો કુલ ખર્ચ 235 લાખ જેવો છે। આ સાથે હું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની લોકોને, શહેરના શહેરીજનોને એક મારી વિનંતી છે કે આ દરેક સંપત્તિ આપણા પોતાના માટેની છે, આપણી જ સંપત્તિ છે ને એની જાળવણી કરવાની જવાબદારી અલ્ટિમેટ નાગરિક તરીકે પણ પ્રથમ જવાબદારી આપણી જ છે। સ્વચ્છતા માટે જે ઇક્વિપમેન્ટ, જે સાધનો આપણે અહીં ફાળવેલા છે, તો એની પણ જાળવણી માટે હું લોકોને એક અપીલ કરું છું કે એની જાળવણી કરે। નાના બાળકોનો ઇસ્તેમાલ કરવાનો છે, એની વય મર્યાદા નક્કી કરેલી હશે તો વય મર્યાદા પ્રમાણે એમાં બેસે। મોટા બાળકો ઘણી વખત બેસી અને મોટા લોકો બેસી અને સાધનોને ઘણી વખત નુકસાન પહોંચાડે છે। તો આ તકે એક મારી વિનંતી છે સફાઈ માટે, સ્વચ્છતા માટે